કેમ છો મિત્રો? પીએસઆઈ કોન્સ્ટેબલમાં ગણિત રિઝનિંગની બગડાટીનો પહેલો લેક્ચર આપણે આજે લઈ રહ્યા છીએ, જેમાં આપણે શીખવાના છીએ કે મેથ્સ રિઝનિંગમાં ઝડપી ગણતરી માટે શું કરવું જોઈએ. આની પહેલાં મેં એક લેક્ચર મૂકેલો છે, એ બધા ચેપ્ટરનો થોડો થોડો સાર હતો, પણ આજે આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ છીએ. મતલબ કે પહેલેથી ગણતરી કરવી હોય તો આપણે ક્યાંથી શરૂ કરી શકાય? તો કે ભાઈ સૌથી પહેલાં તો આપણે શરૂ કરીએ ગણતરીમાં ઝડપી કઈ રીતે થવું. મતલબ કે આપણે જ્યારે ગણિત ગણતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી વાર લાગે છે, આખા ગુણાકાર આખા સરવાળા કરતા જઈએ છીએ. તો એની સામે આપણે કેટલીક શોર્ટ ટ્રીક આપણે અપનાવીએ, જેથી આપણે આમ જિંદગીની પણ મેન્ટોસ જિંદગી દ્વારા આપણે બધા સવાલોના જવાબ આપીએ. ચલો, તો ભૂરો અને ભૂરી આવી ગયા છે. ભૂરો કહે છે કે અલી ભૂરી, આ ગણિત તો મને માથાનો દુખાવો લાગે છે. ભૂરી કરે છે, અરે ભાઈ મને તો ગણિતનો ગરબો રમવામાં ખૂબ મજા આવે છે. ભૂરો કહે છે, ભાઈ ગણિત અને ગરબો, ગરબાની હમણાં થોડા સમયમાં જ આવે છે. તો કે હા ભૂરા, જો તમને ગણિત ગરબા જેવું ક્યારે લાગે છે, એવું ટિપ્સ આપે છે ભૂરી, કે જો તમે ભાઈ 1 થી 20ના ઘડિયા પાકા કરી નાખો. 1 થી 30 લખ્યા છે મેં આમાં, પણ 1 થી 40ના વર્ગ કરી નાખો. બાકીના વર્ગ બધા આપણે શોર્ટકટથી હમણાં કરાવીએ છીએ. અને 1 થી 20ના ઘન પાકા કરી નાખો. તો ગુણાકારની કેટલીક શોર્ટ ટ્રીક, સરવાળા બાદબાકીની શોર્ટ ટ્રીક જાણી લો તો ગણિત તમને રમવા જેવું એટલે કે ગરબા જેવું લાગશે. તો કઈ કઈ છે શોર્ટ ટ્રીક એ આપણે જોતા જઈએ. ચાલો, આ ઘડિયા છે મિત્રો, 1 થી 20ના ઘડિયા મોટા ભાગે બધાને માથાનો દુખાવો હોય છે, પણ હું તો એનાથી પણ આગળ વધીશ કે 1 થી 20ના ઘડિયા તમારે 20 સુધી પાકા કરવાના છે. 1 થી 20ના ઘડિયા 20 સુધી મતલબ શું? ધારો કે તમને 12નો ઘડિયો આવડે છે. 12નો ઘડિયો તમે બોલી ગયા, 12 દી 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, 12 સત્તા 84, 12 અઠા 96, 12 નો 108, 12 નો 108 ને 12 દંડ 120. બરાબર? પછી અટકી નથી જવાનું, આપણે ત્યાંથી કન્ટિન્યુ કરવાનું છે. સમજાય છે? 12નો ઘડિયો 20 સુધી, 13નો ઘડિયો 20 સુધી. શા માટે આવું પાકું કરવું? તો કે એના ઘણા બધા ઉપયોગ, તમે કેટલી બધી ગણતરી ખૂબ ઝડપી થઈ જશે. અને ઘણાને એવું લાગે કે 1 થી 20ના ઘડિયા પાકા નથી થયા તો આ ક્યારે કરશું? તો ભાઈ સવારે જાગીને નરના કોઠે 2 થી 3 વાર તમારે વાંચી જવાના છે, અને રાત્રે સૂતા પહેલાં 2 થી 3 વાર વાંચી લેવાના છે. બસ આવું 1 મહિનો કરશો એટલે ટોટલી ઘડિયા પાકા થઈ જશે. જુઓ, ચાલો, 12નો ઘડિયો આપણે બોલ્યા, પછી 12, 11 આપણે આમ ચાલુ જ રાખવાનું છે. બરાબર ને? ક્યાં સુધી ચાલુ રાખશું? તો કે 20 સુધી. 12, 12, 144. આવી રીતે તમારે દરેક ઘડિયા 20 સુધી પાકા કરવાના છે. આના ઘણા બધા ફાયદા છે, અને શું ફાયદા છે એ આપણે આગળની સ્લાઇડમાં જોતા જશું, કે ઘણી બધી શોર્ટ ટ્રીક છે આમાં ઇઝીલી તમે સોલ્વ કરી શકો છો, જો આ ઘડિયા તમને આવડતા હોય તો જે લોકો એવું કહેતા હોય કે આ અઘરું છે, તો આ કંઈ જ અઘરું નથી. દરેક ઘડિયા 20 સુધી તમે ઇઝીલી પાકા કરી શકો છો. સમજાય છે? તો આ રીતે દરેક ઘડિયા તમારે 20 સુધી પાકા કરવાના રહેશે. જો તમે આ રીતે પાકા કરશો તો તમને ઘણો બધો ફાયદો થશે. તો આમાં તમારી બુદ્ધિ લગાડ્યા વગર માત્ર દરેક ઘડિયા તમે 20 સુધી પાકા કરી નાખો. બરાબર? ઓકે, એક હજી બાકી રહી ગયું છે. 12, 19, 228 અને 12, 20, 240. તો દરેક ઘડિયા આવી રીતે 20 સુધી પાકા કરવાના છે. 20થી આગળ તમે વધતા નહીં, પણ દરેક ઘડિયા આ રીતે તમે પાકા કરશો એવી હું આશા રાખું છું. અને પછી આપણે આગળ વધીએ. સરવાળાની વાત કરીએ આપણે, તો સરવાળો જે છે એ આપણે સિમ્પલ શું કરીએ છીએ કે જ્યારે 10 ઉપર જાય ને, 11, 12, 17, 30, 31ની લાઈનમાં આપણને સરવાળામાં તકલીફ પડે છે, કારણ કે આપણને 1થી 10ના સરવાળા માટે આપણે ટેવાયેલા હોઈએ છીએ. તો આવી જ રીતે આમાં આપણે કરી શકીએ. આપણે 10થી આગળ નહીં વધીએ. 10થી જેવા આગળ વધશું ને એટલે આપણે એનો, ધારો કે તમે સરવાળો 14 આવ્યો તો શું કરવાનું છે, એકની જગ્યાએ તમારે ખાલી અંડરલાઈન કરી દેવાની છે અહીંયા આંકડા નીચે, અને અહીંયા 4 ખાલી યાદ રાખવાનો છે. બરાબર? અને 4નો સરવાળો આગળના આંકડા સાથે કરવાનો છે. જોઈ લઈએ આપણે. અહીંથી પહેલા દાખલાથી આપણે જોતા જઈએ છીએ. 5 ને 8 13 થયા. બરાબર? તો 3 જ હું યાદ રાખીશ. જે 10 માટે મેં અહીંયા એક ચિહ્ન કરી નાખ્યું. બરાબર? 3 યાદ, 5 ને 8 13નો 3 યાદ રાખીશ. 3 ને 9 12નો હું 2 યાદ રાખીશ. 2 ને 7 9, 9 ને 5 14 આવી ગયા, તો 14નો હું ખાલી ચોગડો યાદ રાખીશ. બરાબર? 4 ને 2 6, 6 ને 4 10, 10નો હું ખાલી 0 યાદ રાખીશ. 0 ને 8 8, 8 ને 9 17, 17નો હું ખાલી 7 યાદ રાખીશ. 7 ને 7 14, 14નો હું ખાલી 4 યાદ રાખીશ. 4 ને 5 9, 9 ને 6 15, 15નો હું ખાલી શું યાદ રાખીશ? પાંચડો યાદ રાખીશ. અને 5 ને 8 13, છેલ્લે શું આવ્યું? 13 એટલે તગડો મેં લખ્યો.
હવે જેટલા મેં આ રાઉન્ડ કર્યા છે 1 2 3 4 5 6 7 ને 8 એ બધા દસકા છે, 8 એટલે 80 છે, મતલબ આગળ આંકડો મૂકી દઈશ તો એનો મતલબ કે સરવાળો 83 થશે. મિત્રો તમને શરૂઆતમાં એવું લાગતું હશે કે આ તો થોડીક લાંબી મેથડ છે, પણ લાંબી નથી, ખૂબ જ ઇઝી મેથડ છે. તમે આની પ્રેક્ટિસ કરો. સિમ્પલ શું કરવાનું છે, જો ફરીથી હું જોઉં છું કે મેં એમ કર્યું કે 5 ને 8 13 છે, તો 13 માટે હું આ દસકા માટે માત્ર એક લાઈન ખેંચ્યું અને અહીંયા હું 3 યાદ રાખીશ. પછી 3 ને 9 12 થશે, તો 12 માટે એટલે કે દસકો જ ગયો, એટલે એના માટે હું એક લાઈન ખેંચીશ અને માત્ર 2 યાદ રાખીશ. એટલે આપણો જે એડિશન સરવાળો થાય ને 1 થી 10માં જ રહેશે. 1 થી 10માં રહેશે એટલે તમે ઝડપથી કરી શકશો સરવાળો. ઓકે, ચાલો સેમ આ એક દાખલો આપણે જોઈ લઈએ. 9 ને 2 11 થાય તો હું માત્ર 1 યાદ રાખીશ. 1 ને 8 9 થાય છે, 9 ને 4 13 એટલે હું માત્ર 3 યાદ રાખીશ. 3 ને 6 9, 9 ને 7 16 તો હું માત્ર 6 યાદ રાખીશ. 6 ને 8 14 તો હું માત્ર 4 યાદ રાખીશ. 4 ને 8 12 હું 2 યાદ રાખીશ. 2 ને 9 11 હું 1 યાદ રાખીશ. 1 ને 3 4 4, 4 ને 5 9, 9 ને 4 13 13 એટલે હું માત્ર 3 યાદ રાખીશ. ને 3 ને 9 12 એટલે હું માત્ર બગડો યાદ રાખીશ. અને ટોટલ તમારે આ ગણી લેવાના છે 1 2 3 4 5 6 7 8, તો ટોટલ આટલું આગળ મૂકી દેવાનો છે એટલે સરવાળો થશે 82. તો આ રીતે જો સરવાળા કરશો તો ખૂબ જ ઝડપ આવશે. તમે વિચારી નહીં હોય એવી ઝડપ તમે આ મેથડ દ્વારા લાવી શકશો. સેમ આપણે ફરીવાર જોઈએ, જે લોકો હજી નથી સમજ્યા બરાબર એ ફરીથી સમજી લે કે 5 ને 7 12 છે, તો 12માં 10 માટે હું આ લાઈન ખેંચી અને 12નો બગડો મેં ખાલી યાદ રાખશો. બરાબર, હવે બગડાને હું આગળના આંકડા સાથે એડ કરીશ. 2 ને 4 6, જો આમાં 10 ઉપર નથી એટલે કશું કરવાનું નથી, હજી આગળ ઉમેરો. 6 ને 9 15, જો અહીંયા 10 ઉપર થઈ જાય છે 15, એટલે 10 માટે મેં આ લાઈન ખેંચી અને 5 મેં યાદ રાખ્યા. બરાબર, યાદ રાખો. હવે 5 ને 8 13, જો અહીંયા પણ 10 ઉપર થઈ જાય એટલે 10 માટે આ લાઈન મૂકી દીધી અને તગડો યાદ રાખ્યો. 3 ને 6 9, 10 ઉપર નથી થતા, હજી આગળ વધો. 9 ને 7 16, 6 યાદ રાખો. 6 ને 9 15, 5 યાદ રાખો. 5 ને 3 8, 8 ને 5 13, 3 યાદ રાખો. 3 ને 4 7, 7 ને 8 15, 5 યાદ રાખો. 5 ને 9 14, 14નો માત્ર ચોગડો યાદ રાખો. ટોટલ લાઈન કેટલી ખેંચી છે, તો કે 8 ખેંચી છે, એટલે ટોટલ સરવાળો થશે 84. મિત્રો ખૂબ ઝડપથી સરવાળો થઈ જાય છે. આ એક જવાબ તમે કોમેન્ટમાં આવી દેજો કે આનો સરવાળો કેટલો થાય છે. બરાબર, તમારા ઘરે તમે જાતે આવી પ્રેક્ટિસ કરી શકશો અને તમારો સરવાળો ખૂબ ઝડપી થઈ જશે. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. આ રીતે સરવાળો આવ્યો હોય તો શું કરીએ? ધારો કે આપણે કોઈ ગ્રાફનો ક્વેશ્ચન હોય છે, ડેટા ઇન્ટરપ્રિટેશનનો, એમાં ઘણા બધી રકમનો સરવાળો કરીને એની સરાસરી કાઢવાની હોય છે, તો એમાં પણ આપણે શું કરશું? ઓલી જ મેથડ યાદ રાખશું. એ મેથડ કરતાં અહીંયા આપણે એવું જોઈએ કે આપણે પહેલાં પહેલી એટલે કે 100નો જે અંક છે એનો આપણે ડાયરેક્ટ સરવાળો કરીએ અને પાછળ 2 મીંડા મૂકી દેવાના હોય છે. બરાબર, અહીંયા જોતા જઈએ. 5 ને 7 12, 12 ને 3 15, 15 ને 8 23, 23 ને 9 32, 32 ને 6 38. બરાબર, 38 અને પાછળ 2 મીંડા. શા માટે 2 મીંડા? કારણ કે મેં 100 વાળા અંકનો સરવાળો કર્યો. ઓકે, હવે હું દશકના અંકનો સરવાળો કરીશ. 3 ને 5 8, 8 ને 2 10, 10 ને 5 15, 15 ને 4 19, 19 ને 3 22, તો 22 મતલબ 22 હું લખીશ પણ પાછળ એક જ મીંડું આવશે, કારણ કે દશકનો સરવાળો કર્યો એટલે એક મીંડું. જો 100નો અંકનો સરવાળો કરું તો 2 મીંડા. હવે આપણે છેલ્લી રકમ રહી છે બધામાં એકમનો અંક. 2 ને 2 4, 4 ને 4 8 ને 1 9 10 11. ઓકે, 11. આ બધાનો તમે સરવાળો, આ બધું તો તમે મોઢે કરતા જશો ને કે 3800માં 220 ઉમેર્યા એટલે 4 ટૂંકમાં 4031 જવાબ. તો આ રીતે તમે સરવાળો કરી શકો છો. જરૂર નથી કે અહીંથી તમે સરવાળો કરો વધી મોકલો, એવી કંઈ જરૂર નથી. આ રીતે થોડી ઝડપ આવશે, તમે તમારી જાતે ટ્રાય કરજો. ચાલો હવે આપણે બાદબાકીની વાત કરીએ. બાદબાકીમાં પ્રોબ્લેમ શું થાય? જ્યારે દસકો લેવાનો આવે છે ત્યારે. સિમ્પલ જ્યારે બાદબાકી હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ જ નથી. તમને એવું કીધું કે ભાઈ 54માંથી 32 બાદ કરો તો તમને તો કોઈ વાંધો જ નથી. 4માંથી 2, 5માંથી 3. બરાબર ને? પણ જ્યારે અહીંયા આંકડો, નીચેનો આંકડો મોટો હોય, દસકો લેવો પડે, ત્યારે વાર લાગે છે ને એ વાર ન લગાડવી હોય તો એના માટે આપણે એક ફોર્મ્યુલા હું આપું છું કે છેલ્લા આંકડાને 10માંથી બાદ કરવાનો છે અને બાકીના આંકડાને 9માંથી બાદ કરવાનો છે. કઈ રીતે એ આપણે જોતા જઈએ. ચાલો, ધારો કે મારી પાસે એક રકમ છે 543, એમાંથી મારે બાદ કરવાના છે 489. બરાબર ને? હવે આપણે શું કરશું? જેમ બાદબાકી કરતા હતા એમ જ કરીએ. દસકો લેશું જ નહીં અને બાદબાકી અહીંથી નહીં શરૂ કરીએ, અહીંથી શરૂ કરશું. ચાલો, 5માંથી 4 જાય એટલે 1 આવશે. હવે 4માંથી 8 ન જાય, મતલબ કે તોય આપણે ઊંધું કરી નાખશું. 8માંથી 4 બાદ કરશું, પણ જે ઊંધું કર્યું એના માટે આપણે માઇનસ કરશું. -4. બરાબર ને? 3માંથી 9 નહીં થાય એટલે આપણે ઊંધું કરવું પડશે. 9માંથી 3 બાદ કરો એટલે -6. ઓકે,
હવે શું કર્યું, આ ફોર્મ્યુલા આપવાની અપનાવવાની છે કે છેલ્લો આંકડામાં સરવાળો 10 કરવાનો, મતલબ 6માં હું કેટલા ઉમેરું એટલે 10 થાય, તો કે 4. હવે એની પછીના જેટલા માઇનસ વાળા આંકડા છે એમાં સરવાળો 9 કરવાનો. 4માં હું કેટલા ઉમેરું, તો એમાં સાઈન યાદ નથી રાખવાની, માત્ર તમે એવું જ યાદ રાખો કે 4માં હું કેટલા ઉમેરું તો 9 થાય, તો કે 5. ઓકે. અને આ જે છેલ્લો સાઈન વગરનો આંકડો છે, પોઝિટિવ આંકડો છે, એમાંથી હું એક માઇનસ કરી નાખીશ, બરાબર, એટલે આવશે 0.54. ટૂંકમાં 54 જવાબ આવશે. તો આ રીતે તમે દરેક દાખલા ગણી શકો છો વદ્દી લીધા વગર, બરાબર. વદ્દી લેવાની કોઈ જરૂર પડતી નથી. આપણે જોઈએ આગળ. ઓકે, ચાલો, ધારો કે આપણી પાસે, અને બીજું કે આ બાદબાકી તમે આમ આડી રીતે કરી શકો, તમારે આ જે રકમ છે એને આમ લખવાની પણ જરૂર પડે એવું નથી લાગતું મને. તો આવી કંઈ જરૂર નથી, આપણે ડાયરેક્ટ જ આમ બાદબાકી કરીએ. ચાલો, પહેલાં હું 7માંથી 6 બાદ કરીશ એટલે 1 આવશે. 1માંથી હું 2 બાદ નહીં કરી શકું, ટૂંકમાં રિવર્સ બાદ કરશો એટલે -1 આવશે. 2માંથી 9 બાદ નહીં કરી શકું, 9માંથી 2 બાદ કરો 7, ઊંધું કર્યું એટલે માઇનસ લેવાનું, યાદ રાખજો. 4માંથી 9 બાદ નહીં કરી શકું, 9માંથી હું 4 બાદ કરીશ એટલે -5. ઓકે. હવે આપણે શું કરવાનું છે, છેલ્લા આંકડાનો સરવાળો 10 અને બાકીનામાં 9. તો 5માં હું કેટલા ઉમેરું એટલે 10 થાય, તો કે 5. આની સાઈન ધ્યાનમાં નથી લેવાની. 7માં હું કેટલા ઉમેરું તો 9 થાય, તો કે 2. આમાં કેટલા ઉમેરું તો 9 થાય, તો કે 8. અને આ છેલ્લો જે પોઝિટિવ આંકડો છે એમાંથી એક બાદ કરીને નીચે લખવાનું છે એટલે 825. તો આ રીતે બાદબાકીમાં દસકો લીધા વગર આપણે ઝડપથી કામ કરી શકશું. બીજું કે આમાં એક બીજી પણ મેથડ એક લાગુ પડે છે, એ પણ આપણે જોઈ લઈએ. આ મેથડ તમને સમજાઈ ગઈ હશે. આ સિવાયની બીજી મેથડ શું છે, તો કે અહીંયાનો આંકડો જ્યારે 100ની નજીક હોય ને ત્યારે આપણે એને 100 કરી નાખીએ અને અહીંયા સાઈન બદલી નાખીએ. કેવી રીતે? સિમ્પલ છે. ધારો કે 7124 માઇનસ 6299 કરવાનું હોય, તો 99માં હું કેટલા ઉમેરીશ એટલે 100 આવશે, તો કે માત્ર 1. તો અહીંયા હું 1 લખીશ અને અહીંયા જે નિશાની બદલી નાખીશ, એટલે આ 24માં હું 1 ઉમેરી દઈશ. સમજાય છે? છેલ્લા બે આંકડામાં આ 1 ઉમેરી દઈશ તો 24 ને કેટલા થશે? 25. હું 25 લખી નાખીશ, બરાબર. હવે આ જે છે 71, એમાંથી એક ઓછું કરી નાખીશ. 71માંથી એક ઓછું કરી એટલે 70. હવે 70માંથી હું 62 બાદ કરીશ. 70માંથી હું 62 બાદ કરીશ એટલે 8 રહેશે. તો આ રીતે પણ બાદબાકી થઈ શકે છે. જ્યારે અહીંયા રકમ 100ની નજીક હોય ત્યારે આ રીતે પણ બાદબાકી થઈ શકે છે. પણ તમે કોઈ પણ એક મેથડ પકડી રાખજો. આ જે મેથડ છે 99 + 1 100 વાળી, જ્યારે 100ની સાવ નજીક આંકડા હોય ત્યારે લાગુ પડશે. થોડા દૂર હોય ને તો તમારે આ ગણતરી આમાંથી આ બાદ કરવામાં થોડીક વાર લાગશે, બરાબર. એટલા માટે મેથડ બેટર છે કે આ મેથડને વધારે ફોલો કરો. ચાલો, હવે આમાં આપણે જોઈએ 9237 માઇનસ 8396, બરાબર. આમ આડી રીતે જ આપણે બાદબાકી કરવી છે. ચાલો, 9માંથી 8 બાદ કર્યું એટલે 1 આવી ગયો. અહીંયા હું લખું છું 9માંથી. ઓકે. હવે 2માંથી 3ની બાદ થાય એટલે રિવર્સ એટલે -1 થશે. 3માંથી 9ની બાદ થાય એટલે હું 9માંથી 3 બાદ કરીશ એટલે -6. 7માંથી 6 ઇઝીલી બાદ થઈ જાય છે, તો હું 1 પોઝિટિવ રાખીશ, બરાબર. આટલું આવ્યું. હવે શું કરવાનું છે, માઇનસ વાળી જે પહેલો આંકડો છે એને 10 કરવાના છે અને એની પછીના આંકડાને 9 કરવાના છે. ઓકે. તો અહીંયા તો પહેલો આંકડો પોઝિટિવ આવ્યો, તો પોઝિટિવ આવે તો એને તો એમનેમ જ આપણે રાખવાનું છે, એને કંઈ બાદ કે કરવાનું નથી. અહીંયા આંકડો, આ માઇનસ વાળો આંકડો પહેલો આવ્યો છે, પહેલો માઇનસ વાળો આંકડો આવે એને 10 બનાવી દેવાના. તો 6માં 4 ઉમેરું એટલે 10 થાય. એની પછીના આંકડાને 9 બનાવી દેવાના. તો કે 1માં હું 8 ઉમેરું એટલે 9 થાય. અને અહીંયા જે આંકડો છે એમાંથી હું એક લેસ કરી નાખીશ એટલે જવાબ આવશે 841. જો આ 100ની નજીક છે એટલે પેલી 100 વાળી મેથડ આમાં બહુ ઇઝીલી લાગશે. આ 96માં હું કેટલા ઉમેરું, તો આ બીજી મેથડ છે બાદબાકીની. 96માં હું કેટલા ઉમેરું એટલે 100 આવે છે, તો કે 4. હવે હું આ 37માં +4 કરી નાખીશ. 37 + 4 એટલે 41. અને 92માંથી હું 1 બાદ કરું છું એટલે 91 આવશે. અને 91માંથી હું 83 બાદ કરું એટલે 8 આવશે. તો આ મેથડ પણ બહુ ઇઝી છે, પણ ઇઝી ત્યારે જ છે જ્યારે આંકડો 100ની નજીક છે. બાકી આપણી આ મેથડ બધામાં લાગુ પડશે. ઓકે, ચાલો. તો આ જ રીતે આપણે આ મેથડ જોઈએ કે આમાં કઈ રીતે આપણે બાદબાકી કરશું. તો કે પહેલાં 6માંથી 6 બાદ કરીએ એટલે આપણે 0 આવશે. 8માંથી 3 બાદ કરીએ તો 5 આવશે, બરાબર. પોઝિટિવ જ છે આમાં. 2માંથી 3 બાદ નથી થતા, તો હું 3માંથી 2 બાદ કરીએ એટલે -1 આવશે. 6માંથી 0 એટલે 6 આવશે. ઓકે, અહીંયા તો સિમ્પલ જ છે. હવે જુઓ, આ 6ના 6 મારે રાખવાના છે. -1 જે પહેલું માઇનસ આવ્યું એટલે એમાં સરવાળો 10 કરવાનો. 1માં હું કેટલા ઉમેરું 10 થાય, તો કે 9. આ પોઝિટિવ આંકડો છે તો એમાં હું 1 ઘટાડી નાખીશ, મતલબ કે 4 કરી નાખીશ. ઓકે, તો જવાબ આવશે 496. તો આ રીતે તમે ઇઝીલી બાદબાકી તમે કરી શકો છો. આશા રાખું છું કે બધાને સમજાઈ ગયું છે. આ છેલ્લો આંકડો 8651 -6939.
આપણે આ રીતે પણ લખવાની જરૂર નથી, આપણે આમ આડી રીતે જ બાદબાકી કરી શકીએ છીએ સિમ્પલ. છતાં પણ મેં આ રીતે સમજાવી. 8માંથી 6 2, 6માંથી 9 બાદ નથી કરવાનું, 9માંથી 6 બાદ કરો એટલે માઇનસ, 5માંથી 3 પોઝિટિવ, પાછું 1માંથી 9 નહીં પણ 9માંથી 1 એટલે -8. ઓકે, મેં શું કીધું, પહેલો જે માઇનસ આવે એને 10 બનાવી દેવાના. 8માં કેટલા ઉમેરો એટલે 10 આવે, તો કે 2. જો આ પોઝિટિવ છે એટલે પોઝિટિવ હોય તો એમાં 1 ઓછો કરી નાખવાનો એટલે 2માં 1 કરી નાખો, 2માંથી 1 બાદ કરો એટલે 1 થઈ જાય. આ -3 આવ્યો. હવે માઇનસ જ્યારે આ પહેલો આંકડો આવે ત્યારે હંમેશા એને 10 કરવાના હોય છે, બરાબર. તો 3 ને 7 10 અને આમાં 1 ઓછો કરી નાખો એટલે 1. તો આ એનો જવાબ છે. આ રીતે આપણે દરેક બાદબાકીના દાખલા ઇઝીલી કરી શકીએ છીએ. તો આ બધા તો સિમ્પલ દાખલા છે જે તમે ઇઝીલી કરી શકો. 85માંથી 9 બાદ કરવાના હોય તો 85માંથી પહેલાં 10 બાદ કરો, 75 અને 1 ઉમેરો એટલે 76 થાય. તો ટૂંકમાં આવી બધી દાખલા તો તમે મોઢે કરી શકાય. 77માંથી જ્યારે 19 બાદ કરવાના હોય ત્યારે 77માંથી તમારે 20 બાદ કરવાના એટલે 57, 1 ઉમેરો એટલે 58. આ રીતે. હવે ધારો કે 1000માંથી 799 બાદ કરવા છે અને મોઢે કરવા છે તો કઈ રીતે થાય? તો પહેલો જ નિયમ કે છેલ્લા આંકડાને આપણે 10 બનાવશું અને બાકીના આંકડાને 9 બનાવશું. મતલબ આપણે 9માં કેટલા ઉમેરીએ એટલે 10 થશે? તો કે ભાઈ 1. આ 9માં કેટલા ઉમેરીએ તો 9 થશે? તો કે ભાઈ 0. આ 7માં કેટલા ઉમેરીએ તો 9 થશે? તો કે ભાઈ 2. અને આ 1 છે તો ઓલરેડી 0 થઈ જવાનો છે એટલે 201, બરાબર. તો સેમ આમાં પણ તમે કરી શકશો. 1000 - 527.26. જો આવા પોઈન્ટવાળા દાખલા તમે કેટલું ઝડપથી બાદબાકી કરી શકો. આવા દાખલા ક્યારેક તમને આવે ત્યારે બહુ માથાકૂટ થતી હશે. સેમ નિયમ લાગુ પડે છે. આને આપણે 10 કરવાનો છે અને બાકીના બધાને 9 કરવાનો છે. અને એવું શા માટે કરીએ? કારણ કે આ બધાને 0માંથી બાદ કરશું એટલે માઇનસ માઇનસ જ આવશે એટલા માટે. તો 6માં કેટલા ઉમેરું એટલે 10 આવશે? તો કે 4. 2માં કેટલા ઉમેરું તો 9 આવશે? તો કે ભાઈ 7. અહીંયા પોઈન્ટ મૂકી દો. 7માં કેટલા ઉમેરીએ 9 આવશે? તો કે 2. 2માં કેટલા ઉમેરીએ તો 9 આવશે? તો કે ભાઈ 7. 5માં કેટલા ઉમેરીએ તો 4, બરાબર. અને અહીંયા જે 1 છે એનું 0 થઈ જશે એટલે જવાબ આવશે 472.74. તો આવા પોઈન્ટવાળા જે બાદબાકી છે ખૂબ ઇઝીલી થઈ જાય છે આ મેથડથી, બરાબર ને. તો આશા રાખું કે આ બધી જે દાખલા છે તમે તમારી જાતે ગણી લેશો થોડી વાર વિડીયો પોઝ કરીને. તો જો ન સમજાય તો મને SMS પણ કરી શકો છો, મેસેજ પણ કરી શકો છો. મારો નંબર 9427783903, બરાબર. ગમે ત્યારે ફોન કે મેસેજ કરી શકો છો. તમને ટોટલી ફ્રી માર્ગદર્શન આપવામાં આવશે. બસ, તો આ જ બધા દાખલા છે જે આપણે કર્યા એ તમે જાતે કરી શકશો. ચાલો હવે આપણે આવીએ છીએ વૈદિક ગુણાકારમાં. વૈદિક ગુણાકાર બધા જાણતા જ હશે કે ભાઈ ઘણા બધા લોકોએ સમજાવ્યું છે એટલે આપણે એમાં વધારે ઊંડા નથી ઉતરતા. પણ આપણે માત્ર એક મેથડ આપી દઈએ કે આ જે દાખલો તમે આ રીતે આડી રીતે કરો છો અને ઊભી રીતે કરો છો એ દાખલો આમ આડી રીતે પણ થઈ શકે અને ઊભી રીતે પણ થઈ શકે. પરીક્ષામાં આ મેથડ વધારે બેટર થશે, બરાબર ને. કારણ કે રકમ આ રીતે આપેલી હોય, તમે તમારા રફ કાગળમાં આ રીતે લખશો તો કઈ મેથડ છે તો તમને ખબર જ છે કે પહેલાં એકમનો ગુણાકાર એકમ સાથે કરવાનો, તો કે 2 તેરી 6 થશે. હવે ક્રોસ મલ્ટીપ્લાય કરવાનો છે. મતલબ ક્રોસ એટલે 3 × 3 9 અને 4 દુ 8. ક્રોસમાં મલ્ટીપ્લાય કરવાનો છે. 3 તેરી 9 અને 4 દુ 8. 9 ને 8 17. 17નો સાતડો 1 વધી યાદ રાખજો. હવે બે દશકના આંકડાનો ગુણાકાર કરવાનો છે. 4 તેરી 12, 12 ને 1 13. હવે આ જ દાખલો આ રીતે પણ ગણી શકાય. કારણ કે આપણે આ મેથડ નહીં રાખીએ યાદ, આ મેથડની જ પ્રેક્ટિસ કરશું. તો નિયમ તો સરખો જ છે કે બંનેમાં પહેલાં એકમના અંકનો સરવાળો કરવો. બંનેનો એકમ એટલે 2 × 3 તો 6 મેં કરી નાખ્યા. હવે જે આપણે આ ક્રોસ કરીએ છીએ અહીંયા ખૂબ સહેલું પડશે. કઈ રીતે? તો કે ગુણાકારની નિશાનીની નજીકના આંકડાનો ગુણાકાર 4 દુ 8, દૂરના આંકડાનો ગુણાકાર 3 તેરી 9. તો 8 અને 9 17. 17નો સાતડો અને 1 વધી આપણે લઈશું. હવે બંનેના દશકના આંકડાનો ગુણાકાર 3 અને 4 એટલે 4 તેરી 12, 12 ને 1 વધી આવી એટલે 13, બરાબર. તો આ રીતે આપણે ગુણાકાર કરશું. ઊભી રીતે નહીં પણ આડી રીતે જ ગુણાકાર કરવો જરૂરી છે. કારણ કે પરીક્ષામાં તમને આવી રીતે રકમ આપેલી હોય, તમે માત્ર જોઈને તમે ગુણાકાર કરી શકશો, બરાબર. આટલી પ્રેક્ટિસ કરો કે આ દાખલો તમે જોઈને કરી શકો. ઓકે, તો આ હતા વૈદિક ગુણાકાર. આવી રીતે 3 × 3માં પણ થઈ શકે અને 3 × 2માં પણ થઈ શકે. એ પણ આપણે મેથડ જોઈ લઈએ થોડી. ધારો કે તમારી પાસે એક આંકડો છે 324 × 61.
ચાલો જે આ દાખલાની વાત કરીએ આપણે, તો ઉપર 3 આંકડા છે, નીચે 2 આંકડા છે. પહેલા 2 સ્ટેપ સેમ રહેશે જે આપણે આમાં કર્યા. પહેલા એકમના આંકડાનો ગુણાકાર 4 એકુ 4, પછી આ બેનો ક્રોસ કોનો, તો કે 24 અને 61 નો ક્રોસ. કઈ રીતે થશે, તો સિમ્પલ છે, 6 ચોકુ 24 અને 2 એકુ 2, 24 ને 2 26, 26 નો છગડો, 2 વધી યાદ રાખો. હવે શું કરવાનું છે, આ એક સ્ટેપ નવું છે આમાં. આ બાજુના 2 આપણે દાખલા, જમણી બાજુના 2 આપણે લીધા 24, પણ હવે ડાબી બાજુના 2 લઈએ તો 32 આવે. 32 નો ક્રોસ 61 સાથે કરવાનો છે. પહેલા ન આવડે તો આ રીતે 32 નો ક્રોસ 61 સાથે આ રીતે કરો કે 6 દુ 12 ને 3 એકુ 3. પણ અહીંયા ને અહીંયા તમે ધ્યાન રાખશો તો કઈ રીતે કરવાનું છે હું તમને બતાવી દઉં જરા. અહીંયા ને અહીંયા ઉપર નીચે ગુણાકાર થાય. જુઓ, 2 છક 12 અને 3 એકુ 3, બરાબર ને. આવી રીતે ન આવડે ત્યાં સુધી આ રીતે કરજો. 6 દુ 12 અને 3 એકુ 3 તો થશે 15. 15 ને 2 વધી હતી એટલે 17. 17 નો સાતડો, 1 વધી, બરાબર. હવે છેલ્લા આંકડા, મતલબ આનો ત્રગડો અને આનો છગડો, 3 છક 18 ને 1 વધી એટલે 19. તો આ રીતે ઇઝીલી ગુણાકાર થઈ જશે. પ્રેક્ટિસ કરો રોજના આવા 20-25 દાખલા એકવાર ગણી નાખો એટલે પ્રેક્ટિસ થઈ જશે, બરાબર. આ દાખલો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ, એ પણ આપણે જોઈ લઈએ. 324 ગુણ્યા 61 વાળો, બરાબર. આ જે આપણે છે એ પછી કરીએ છીએ હમણાં. પહેલા આ જોઈ લઈએ. 324 ગુણ્યા 61 આમ આડી રીતે કઈ રીતે થશે, બરાબર ને, આડી રીતે. તો મેથડ તો સેમ છે. એકમના અંકનો ગુણાકાર, આનો ચોગડો નાનો એકડો એટલે 4 એકુ 4. હવે જે 2 નો ક્રોસ છે, 24 અને 61 નો ક્રોસ છે, એમાં શું હોય તો કે ગુણાકારની નિશાનીની નજીકના આંકડાનો ગુણાકાર, દૂરના આંકડાનો ગુણાકાર. 6 ચોકુ 24 ને 2 એકુ 2, 24 ને 2 26 નો છગડો, 2 વધી યાદ રાખો. હવે ખાસ યાદ રાખજો કે ડાબી બાજુના 2 આંકડા એટલે કે 32 નો ક્રોસ ગુણાકાર આપણે કરવા જઈ રહ્યા છીએ 61 સાથે. તો સિમ્પલ જ છે કે જે નજીક હોય, ગુણાકારની નિશાનીની નજીક, 4 6 દુ 12 અને 3 એકુ 3, 12 ને 3 15, 15 ને 2 વધી હતી એટલે 17. 17 નો સાતડો, 1 વધી. હવે છેલ્લો આંકડો મતલબ 3 ગુણ્યા 6, 6 તેરી 18 ને 1 19. તો આ રીતે તમે દરેક દાખલામાં આડી રીતે કરી શકો છો અને ખૂબ સહેલું છે. પ્રેક્ટિસની મેટર છે. પ્રેક્ટિસ કરો એટલે ઇઝીલી થઈ જશે. ચાલો હવે આપણે જે હેડિંગ બાંધ્યું છે એ આપણે ગણીએ. શું કીધું છે કે એવા ગુણાકાર, જો ઓલા ગુણાકાર તો આપણે શોર્ટકટ જોઈ જ લીધા, પણ કેટલીક વાર એવા ગુણાકાર આવતા હોય છે જે આની કરતાં ખૂબ ઝડપી થાય. તો ક્યારે, તો કે જ્યારે આંકડાઓ 100ની નજીક હોય, બંને આંકડા જેનો ગુણાકાર કરવાનો છે બંને આંકડા 100ની નજીક હોય, 1000ની નજીક હોય કે 10,000ની નજીક હોય, ત્યારે આપણે આ મેથડનો ઉપયોગ કરી શકશું. કઈ રીતે? સપોઝ તમને આપ્યું છે કે 93 ગુણ્યા 94, તો બંને આંકડા 100ની નજીક છે, બરાબર ને. તો આનો ગુણાકાર આપણે ઓલી મેથડ, વૈદિક મેથડથી તો કરશું જ, પણ આ બંને 100ની નજીક છે એટલે એનાથી પણ ઝડપી મેથડ આપણે જોઈએ. 93માં હું કેટલા ઉમેરું એટલે 100 આવે, તો કે ભાઈ 7. 94માં કેટલા ઉમેરું તો 100 આવે, તો કે ભાઈ 6. આ બેનો ગુણાકાર કરી નાખો. 6 સત્તા 42, 42 અહીંયા લખી નાખો. છેલ્લા 2 આંકડા તો આવી ગયા. તમે જ્યારે પરીક્ષામાં કોઈ દાખલો ગણતા હોય ને આ બેનો ગુણાકાર હોય ને છેલ્લા 2 આંકડા 42 આવી ગયા, ત્યારે 4 ઓપ્શન જોઈ લેવાના, જેમાં 42 છેલ્લા 2 આંકડા હોય એ જવાબ છે. ધારો કે બધામાં 42 હોય તો પછી આપણે આગળ ગણીએ છીએ. ચાલો હવે શું કરવાનું છે તો કે ક્રોસમાં બાદબાકી કરવાની છે. કાં તો તમે 93માંથી 6, જો ક્રોસમાં, આમ નહીં કરતા, ક્રોસમાં 93માંથી 6 બાદ કરો અથવા 94માંથી 7 બાદ કરો. બંનેમાં જવાબ સેમ જ આવશે. જે સહેલું પડે એ કરો. 93માંથી તમે 6 બાદ કરો એટલે થશે 87. તો આ જવાબ છે આપણો. ખાસ યાદ એ રાખવાનું કે આ બે આંકડાનો ગુણાકાર 2 અંકોમાં આવવો જોઈએ. 2 અંકોમાં ન આવે તો આગળ આપણે એક 0 મૂકશું. કઈ રીતે? તમને કીધું છે 98 ગુણ્યા 97. ચાલો 98માં કેટલા ઉમેરીએ એટલે 100, તો કે 2. 97માં કેટલા ઉમેરીએ એટલે 100, તો કે 3. આ બેનો ગુણાકાર કરું તો એક જ આંકડો આવે છે 6. આ 2 આંકડા છે એટલે આ બેનો ગુણાકાર 2 આંકડામાં આવવો જ જોઈએ. ન આવે તો શું કરવાનું? ચાલ ભાઈ 0 તું અહીંયા બેસી જા, 0 મૂકી દેવાનું. એવી રીતે 3 આંકડા ગુણ્યા 3 આંકડા હોય અને આ બેનો ગુણાકાર 3 આંકડામાં જ આવવો જોઈએ. 4 આંકડા ને 4 આંકડા હોય તો આ બેનો ગુણાકાર 4 આંકડામાં આવવો જોઈએ. ન આવે તો એટલા 0 મૂકી દેવાના છે. આગળ 0 મૂકવાના છે, યાદ રાખજો. હવે ક્રોસમાં 97 ઓછા 2 કરો એટલે જવાબ આવશે 95. ઓકે, તો આ થઈ 2 આંકડાની વાત. આપણે 3 આંકડામાં પણ જોતા જઈએ.
તમને એક જવાબ આપ્યો કે 9981 ગુણ્યા 9998. આ ચાર આંકડા છે, એટલે પહેલા બે આંકડાનો ગુણાકાર પણ ચાર આંકડામાં આવવો જોઈએ. ચાલો આ બેનો ગુણાકાર ઝડપથી કઈ રીતે કરશું? તો કે 9981માં હું કેટલા ઉમેરું એટલે 10,000 આવશે ભાઈ? તો કે 19. આમાં કેટલા ઉમેરું એટલે 10,000 આવશે? તો કે ભાઈ 2. આ બેનો ગુણાકાર કરો, 19 દુ 38. જો ભાઈ બે જ આંકડા આવ્યા, ચાર આંકડામાં ગુણાકાર લાવવાનો હતો તો શું કરવાનું? ચાલ ભાઈ 0 તો અહીંથી આવ, 0 અહીંથી આવ, એટલે 0 0, ચાર આંકડા થઈ ગયા. ઓકે, હવે ક્રોસમાં શું કરશો? બાદબાકી. આમાંથી 19 કરવામાં મજા ના આવતી હોય તો 9981 માંથી 2 બાદ કરો, એટલે 9979. તો ડાયરેક્ટ જવાબ આવી જાય છે. તો જ્યારે બંને આંકડા કોઈ રાઉન્ડ ફિગરની નજીક હોય ત્યારે આ રીતે આપણે શોર્ટકટમાં જવાબ આપી શકીએ છીએ. ખૂબ જલ્દી થઈ જાય છે. ઓકે, તો આ મેથડ આપણે શીખી લીધી છે. હવે આપણે એવી વાત કરીએ કે નવડો જે છે આપણા માટે ખૂબ અગત્યનો છે. જ્યારે ગુણાકારમાં એક સંખ્યા એકલી નવડો હોય, એકલી નવડો એટલે ગામડાની ભાષામાં નકરો નવડો. નકરો નવડો મતલબ તમને એવું કીધું હોય કે ભાઈ 426 ગુણ્યા 999, તો આ નકરો નવડો કહેવાય, બરાબર ને? ત્રણ આંકડા ગુણ્યા ત્રણ આંકડા કર્યું તો એકમાં એકલો નવડો આવે છે. તો ગુણાકાર કઈ રીતે કરીએ? તો જ્યારે નવડા વડે ગુણાકાર હોય ત્યારે ખૂબ સિમ્પલ છે. 426 આમાંથી એક બાદ કરો, 426 માંથી એક બાદ કરો એટલે કેટલા આવશે? 425. 425 લખી નાખ્યા, બરાબર. હવે પહેલા આંકડાથી શરૂ કરવાનું છે અને સરવાળો 9 કરતા જવાનો છે. 4માં કેટલા ઉમેરીએ એટલે 9 આવે? તો કે ભાઈ 5. 2માં કેટલા ઉમેરીએ તો કે 9 આવે? તો કે ભાઈ 7. 5માં કેટલા ઉમેરીએ તો 9 આવે? તો કે ભાઈ 4. તો આ જવાબ છે. સમજાય છે? પહેલી સંખ્યામાંથી એક બાદ કર્યું, 426 માંથી એક બાદ કર્યું એટલે 425, અને પછી પહેલા આંકડાથી શરૂ કરીને 9 સરવાળો કરતા જવાનું. 4 ને 5 9, 2 ને 7 9, 5 ને 4 9. જેને સરવાળો 9 કરતા ન આવડે એ બાદબાકી કરે. 9 માંથી 4 જાય એટલે 5, 9 માંથી 2 જાય એટલે 7, 9 માંથી 5 જાય એટલે 4. સિમ્પલ છે, નથિંગ. સેમ આપણે જોઈ લઈએ. 8329 ગુણ્યા 9999 આપેલું હોય તો કઈ રીતે કરો? તો સિમ્પલ છે, એક બાદ કરો, 8328, બરાબર ને? 8329 માંથી એક બાદ કરો એટલે 8328. હવે સરવાળો 9 કરતા જાઓ. 8માં 1 ઉમેરો એટલે 9, 3માં 6 ઉમેરો એટલે 9, 2માં 7 ઉમેરો એટલે 9, અને 8માં 1 ઉમેરો એટલે 9. તો વેરી સિમ્પલ. તો જ્યારે 9 વડે ગુણાકાર હોય ત્યારે આપણે દાખલાને આ રીતે ઉડાડી દેશું, ગણવાની જરૂર નથી. ચાલો, હવે સેમ એવું જ એક પેટર્ન છે 11માં. જ્યારે 11 વડે ગુણાકાર હોય ત્યારે આપણે કઈ રીતે કરીએ? આ નવડામાં મને એક યાદ આવ્યું કે તમને જ્યારે આ એક પરીક્ષામાં પૂછાઈ ગયો છે 9999 નો વર્ગ હોય તો આપણે શું કરીએ છીએ? 9999 ગુણ્યા 9999 જ કરવાનું છે ને? ચાલો, તો ઓલી મેથડ જ આપણે લગાડી શકીએ કે નહીં? તો 9999 માંથી એક બાદ કરો એટલે 9998. હવે સરવાળો 9 કરતા જાઓ. 9 ને 1 0, 9 ને 0, 9 ને 0, ને 8 ને 1 9. તો આ જવાબ છે 999,8001. બરાબર. તો આ રીતે ઇઝીલી નવડાના વર્ગ થાય છે. એવી રીતે હવે આપણે 11માં આપણે આવીએ છીએ. ચાલો, કોઈ પણ સંખ્યાનો 11 વડે ગુણાકાર હોય, આ ખૂબ કામ લાગશે છેદ ઉડાડવામાં. 53 ગુણ્યા 11 આપેલું હોય તો આપણે 53 લખી નાખવાના છે, અને વચ્ચે અહીંયા 2 અંક છે એટલે જગ્યા 1 રાખવાની છે. જેટલા અંક હોય એના કરતાં જગ્યા 1 ઓછી રાખવાની છે, અને એમાં આ બેનો સરવાળો લખી નાખવાનો છે, બરાબર. હવે તમને કોઈ પરીક્ષામાં આવો દાખલો પૂછ્યો હોય કે 583 એના છેદમાં 792, તો તમે દાખલો જોઈને, મતલબ કે આ રકમ જોઈને એવું કરવાનું છે કે 5 ને 3 8, 7 ને 2 9, મતલબ આ બંનેને 11 વડે ભાગી શકાય. સમજાય છે ને? આ 53 ગુણ્યા 11 છે અને આ 72 ગુણ્યા 11 છે. તો 11 11 ઉડાડો તો 53 ના છેદમાં 72 આવે. આવું ઘણી બધી વાર જ્યાં આવતું હોય છે, ડિવિઝિબિલિટી રૂલ આપણે એપ્લાય કરતા હોય ત્યારે આ ખાસ આવતું હોય છે. એટલે 11નો ગુણાકાર ખાસ યાદ રાખજો. ચાલો, આજ ગુણાકારમાં તમને એવું કીધું હોય કે 54 ગુણ્યા 1111, તો શું કરશું? 54 આપણે મૂકી દઈશું. અહીંયા 4 એકડા છે તો જગ્યા આપણે 3 રાખશું, અને ત્રણેયમાં શું લખશું? તો કે આ બેનો સરવાળો. 5 ને 4 9, 5 ને 4 9, 5 ને 4 9. બરાબર, વેરી ઇઝી.
હવે આ બેના સરવાળાથી વધતી આવતી હોય તો શું કરીએ એ પણ આપણે જોઈ લઈએ. ધારો કે 85 ગુણ્યા 1111 છે તો 85 આપણે મૂકી દેવાના છે. અહીંયા 4 આંકડા છે એટલે અહીંયા આપણે જગ્યા 3 રાખવાની છે. જેટલા આંકડા હોય એની કરતાં એક જગ્યા ઓછી. તો હવે આ બેનો સરવાળો કરવાથી તો વધતી આવે તો શું કરશું ભાઈ? 8 ને 5 13, તો 13નો તગડો અહીંયા લખી નાખવાનો, અહીંયા લખી નાખવાનો અને અહીંયા લખી નાખવાનો. બરાબર. હવે વધીનું શું કરશું? તો કે ભાઈ પહેલો જે તગડો લખ્યો છે એની પછીના ડાબી બાજુના જેટલા પણ આંકડા છે એ બધાની ઉપર એક એક વધી જશે. મતલબ આની ઉપર એક, આની ઉપર એક, આની ઉપર એક. તો 8 ને 1 9, 3 ને 1 4, 3 ને 1 4, 3 5. બસ. તો જ્યારે વધી આપેલી હોય ત્યારે પણ આપણે મૂંઝાવાનું નથી, ઇઝીલી થઈ શકે છે. ચાલો, તો આ હતા 11 વડે ગુણાકાર. સેમ 11નો વર્ગ કરવાનો હોય ત્યારે પણ આપણે આ મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ. કઈ રીતે એ આપણે જોઈએ. ચાલો, તમને કીધું હોય કે 1111નો વર્ગ કરો તો આપણે શું કરવાનું છે? એકડા કેટલા છે? તો કે 4 છે. તો આપણે લખવાનું છે ભાઈ 1 2 3 4. બરાબર. હવે રિવર્સમાં લખવાનું છે. રિવર્સ લખતી વખતે યાદ રાખજો કે છેલ્લો આંકડો રિપીટ નથી કરવાનો. મતલબ 1 2 3 4, 4 3 2 1 કરો ત્યારે 4 નથી બોલવાનું, પણ 3 2 1. બરાબર ને? છેલ્લો જે આંકડો હોય લખ્યો હોય એ આપણે રિપીટ કરવાનો નથી. 111નો વર્ગ પૂછે તો આપણે 1 2 3 લખવાનું છે અને પછી લખશું 3 2 1. તગડો બે વાર ના આવવો જોઈએ, રિપીટ નથી કરવાનો. બરાબર ને? હવે યુપીએસસીનો એક સવાલ છે. એમાં એમણે એવું પૂછેલું છે 2023માં પ્રિલિમ પરીક્ષામાં કે ભાઈ આપણે એકડાને 9 વખત લખીએ. એકડાને 9 વખત લખીએ એટલે કે 1 2 3 4 5 6 7 8 9 અને ત્યારબાદ એનો વર્ગ કરીએ. એકડાને 9 વખત લખીએ ત્યારબાદ એનો વર્ગ કરીએ તો જે સંખ્યા આવે છે એ બધા જ અંકોનો સરવાળો કેટલો થાય? તો આવી રકમ વાંચીને તો આપણે મૂંઝાઈ જઈએ, પ્રશ્ન મૂકી દેતા હોઈએ, પણ આ બહુ સહેલું છે. કઈ રીતે કરવાનું છે આપણે જોતા જઈએ. ચાલો, 11નો વર્ગ જો 121 થાય અને આ બેનો સરવાળો કેટલો થાય છે? કે 4 થાય છે. બરાબર. પછી 3 એકડા લખીએ તો કે આ બધાનો સરવાળો કેટલો થયો? ગણી લ્યો, 9 થયો. બરાબર ને? બરાબર. જોઈ લો સરવાળો કેટલો છે? 3 4 5 6 7 8 ને 1 9. બે આંકડાનો 4 હતો, પછી 9 હતો અને પછી 4નો આનો કેટલો થશે? તો તમને થોડોક આઈડિયા આવી ગયો હશે કે આ બેનો વર્ગ મેં કરી નાખ્યો. અહીંયા 3 એકડા છે એટલે સીધો 3નો વર્ગ કરી નાખ્યો. અહીંયા જો 4 હશે તો આ બધાનો સરવાળો 16 જ થતો હોય. સેમ જ્યારે 9 એકડા હોય ત્યારે મારે ડાયરેક્ટ 9નો વર્ગ કરી નાખવાનો અને 9નો વર્ગ એટલે 81. તો જવાબ આવી જાય ડાયરેક્ટ 81. તો કેટલાક દાખલા એવા હોય છે રકમ બહુ ભયાનક લાગતી હોય પણ એમાં કેટલીક સિમ્પલ ટ્રીક જો તમને આવડતી હોય તો ખૂબ સહેલું છે. ચાલો, એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો ગુણાકાર કરવો છે. એવી બે સંખ્યાનો ગુણાકાર કરવો છે જે બંનેમાં એકમનો અંક 5 આવતો હોય. જેમ કે આપણે લઈએ 35 ગુણ્યા 45. બરાબર. 85 ગુણ્યા 95, 105 ગુણ્યા 115. આવી બધી સંખ્યા જેમાં છેલ્લે 5 આવે છે. હવે આ બધામાં એક વસ્તુ કોમન છે. કઈ કોમન? તો કે આ બધા વચ્ચેનો ગેપ જે છે ને, ગેપ એ 10નો છે. 35 45 85 95 115 115. જ્યારે બંને અંકમાં એકમનો અંક 5 આવતો હોય અને ગેપ 10નો હોય ત્યારે છેલ્લા બે અંકો હંમેશા 75 આવે. મતલબ કે આ બેનો ગુણાકાર કરીશ ને તો છેલ્લા બે આંકડા 75, આ બેનો ગુણાકાર કરીશ તો છેલ્લા બે આંકડા 75, આ બેનો ગુણાકાર કરીશ તો છેલ્લા બે આંકડા 75. જો ગેપ જ્યારે 10નો હોય, 30નો હોય, 50નો હોય, 70નો હોય, 90નો હોય, આવી રીતે 20 ઉમેરતા જાઓ તો આ બધામાં છેલ્લા બે આંકડા 75 75 અને 75 જ આવે છે. ઘણીવાર પરીક્ષામાં આનો ઉપયોગ કરીને ઓપ્શન ઉપરથી સીધા જ જેમાં 75 આવતા હોય સીધો જવાબ તમે ટીક કરી શકો છો. ચાલો, તો મેથડ જોઈએ. 35 અને 45, 10નો ગેપ એટલે છેલ્લા બે આંકડા 75. હવે આગળના બે આંકડા કઈ રીતે લાવવા? તો કે 3 અને 4, દશકનો આંકડો જોવાનો. 3 અને 4 એમાં મોટો આંકડો કયો છે? તો કે 4. જે મોટો છે એ ખોટો નથી પણ એમાં એક ઉમેરો. 4 મોટો છે એમાં એક ઉમેરો એટલે કેટલા થશે? 5. હવે આ 5નો નાના આંકડા સાથે ગુણાકાર કરો એટલે કે 5 તેરી 15. તો આ આપણો જવાબ રહેશે. બરાબર. સેમ અહીંયા 85 ગુણ્યા 95, 10નો ગેપ છે, બેમાં 5
એકમનો અંક છે એટલે છેલ્લા બે આંકડા 75. આગળના આંકડા માટે શું કરશું તો કે ભાઈ 9માં એક ઉમેરો. 8 અને 9માં મોટો આંકડો 9 છે. 9માં એક ઉમેરો એટલે 10 ને 10 અઠ્ઠા 80. સેમ અહીંયા જ્યારે ત્રણ આંકડા હોય ત્યારે બે આંકડા લેવાના છે. 11 અને 10માં મોટો કયો છે તો કે 11. 11માં એક ઉમેરો એટલે 12 ને 12 10 120. તો જવાબ આવશે 120 75. બરાબર. તો આ રીતે તમે ઇઝીલી જ્યારે 5 આવતો હોય ત્યારે ઇઝીલી તમે ગુણાકાર કરી શકો છો. હવે ઘણાને એવું પણ ડાઉટ જાય કે આ તો તમે 10 30 50ના ગેપમાં કરાવ્યું. ધારો કે 20 40 60 80નો ગેપ હોય ત્યારે શું કરીએ? તો એ પણ મેથડ છે, એ પણ આપણે જોતા જઈએ. ચાલો આ આપણે અત્યારે નથી કરતા, પહેલાં આપણે એકમના અંકો 5 હોય એની જ વાત કરીએ છીએ પહેલાં આપણે. ઓકે, હવે આપણે જોઈએ કે ગેપ આપણે વધારીએ અને 20નો કરીએ. 35 ગુણ્યા 55. બરાબર. 20નો ગેપ 85 ગુણ્યા 105. બરાબર. તો આ બધા છે 20નો ગેપ. ચાલો હવે જ્યારે ગેપ મતલબ 35 અને 55નો ગેપ 20નો છે. જ્યારે એકમનો અંક 5 આવતો હોય અને બંને અંકો વચ્ચેનો ગેપ તફાવત 20 હોય, 40 હોય અથવા 20ના ઘડિયામાં કોઈ પણ આંકડો હોય, 60 હોય, 80 હોય, 100 હોય, 120 હોય, ત્યારે આ બંનેના ગુણાકાર કરવાથી છેલ્લા બે આંકડા હંમેશા 25 જ આવશે. સમજાય છે? જ્યારે ગેપ 20 40નો હોય ત્યારે છેલ્લા બે આંકડા શું આવે? 25. તો આપણે અહીંયા 25 તો લખી જ નાખવાના છે. બરાબર. હવે આગળના આંકડા માટે શું કરશું? સેમ ઓલી મેથડ છે પણ છેલ્લે થોડુંક અલગ છે. જોઈએ 3 અને 5માં મોટી સંખ્યા કઈ છે તો કે 5. મોટીમાં એક ઉમેરો એટલે 6. આપણે શું કરતા હતા? 6 તેરી 18. અત્યાર સુધી 18 મૂકી દેતા હતા, પણ હવે આપણે શું કરવાનું છે? ઉમેરી દેવાનું છે. જેટલો ગેપ છે ને એમના અડધા ઉમેરવાના. મતલબ 20નો ગેપ જે છે ને, આપણે એવું ધારશું કે 2નો ગેપ છે. 2નો ગેપ હોય ત્યારે એના અડધા કેટલા થશે તો કે 1. એટલે છેલ્લે એક ઉમેરવાનું. 5માં એક ઉમેર્યું, એ તો સેમ મેથડ છે. એટલે 6 થયા. 6 તેરી 18 અને છેલ્લે એક ઉમેરો એટલે 19. ઓકે, ફરીથી આ મેથડ. અહીંયા 25. 8 અને 10માં મોટી સંખ્યા કોણ છે? 10. 10માં એક ઉમેરો એટલે 11. 11 અઠ્ઠા 88 થયા અને એક ઉમેરી દો એટલે 89. બરાબર. જેટલાનો ગેપ હોય એનાથી અડધા ઉમેરવાના છે. મતલબ ગેપ ગમે એટલો હોય એ પણ આપણે જોઈ લઈએ. તમને એવું કીધું હોય કે 45 ગુણ્યા 95. આપણે ત્રણ આંકડામાં જઈએ. 45 ગુણ્યા ધારો કે આપણે કરીએ 3 આંકડામાં પછી જઈએ, કારણ કે તમને પાછું કન્ફ્યુઝન થશે. આની પછી 3 આંકડા હું લઈ લઉં છું. ચાલો પહેલાં આપણે લઈએ 25 ગુણ્યા 85. તો ગેપ કઈ રીતે મેળવવો? તો ડાયરેક્ટ તમે 8માંથી 2 બાદ કરો તો 6 આવ્યો કે નહીં, એટલે 60નો ગેપ છે. હવે 60નો ગેપ હોય ત્યારે છેલ્લા બે આંકડા 25 મૂકવાના છે. ચાલો 25 મૂકી દીધા. હવે શું કરશું? 2 અને 8માં મોટી સંખ્યા કઈ છે તો કે 8. 8માં એક ઉમેરો એટલે 9 અને 9 દુ 18. તો શું 18 આમનામ લખી નાખીશ તો કે નહીં ભાઈ. ગેપ કેટલાનો છે તો કે 6નો. 60નો એટલે 6નો. 6ના અડધા કેટલા થયા તો કે 3. તો આમાં 3 ઉમેરી દેવાના છે. 18માં 3 ઉમેરો એટલે 21 25 જવાબ છે. તો ગમે એટલો ગેપ હોય, આપણે 5 જ્યારે આવતું હોય ત્યારે ઝડપથી એની શોર્ટકટ દ્વારા એનો ગુણાકાર ઇઝીલી કરી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે 5 વડે ગુણાકાર જોઈએ. જ્યારે કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરતા હોઈએ કે 5 વડે ભાગાકાર કરતા હોઈએ તો શું શોર્ટકટ લાગુ પડે? જો 5 વડે ગુણાકાર કરીએ ત્યારે આપણે એવું કરવાનું છે કે જે સંખ્યા આપેલી છે એને અડધી કરી નાખવાની છે અને એમાં એક 0 એડ કરી દેવાનું છે. મતલબ કે 42 86ના અડધા કરીએ એટલે 21 43 થાય અને એની પાછળ એક 0 મૂકી દો એટલે સીધો 5 વડે ગુણાકાર. બરાબર. શું કર્યું મેં? ડાયરેક્ટ અડધી કરી નાખવાની છે. ગમે એટલી મોટી સંખ્યા આપી હોય એને ગુણ્યા 5 પૂછે તો હું ડાયરેક્ટ આનું અડધું કરી નાખીશ. મતલબ 44 22 અને પાછળ એક 0. ઘણાને એવું લાગે કે અડધી ન થતી હોય તો પણ વાંધો નથી, જોઈ લઈએ. ચાલો 44 41. ચાલો એને ગુણ્યા 5. તો આપણે 44ના અડધા તો 22 થઈ જશે. બરાબર. પણ 41ના અડધા 20.5. તો 20.5 આપણે લખી નાખશું અને આ જે 0 છે એ ઓટોમેટિક છેદ ઉડી જશે. એટલે 20.5 નહીં લખીએ પણ ડાયરેક્ટ 205 લખી નાખશું. બરાબર. એટલે આ એનો સીધો ગુણાકાર આવી જાય. બરાબર ને? 44ના અડધા મેં 22 કર્યા અને 41ના અડધા 20.5. પોઈન્ટ કાઢી નાખશું એટલે સીધો જવાબ આવી જશે. ઓકે,
એવી રીતે જ્યારે 5 વડે ભાગાકાર કરતા હોય ત્યારે શું કરવાનું ઉલટું, આમાં આપણે અડધું કર્યું હતું તો આમાં ડબલ કરવાનું. 23 32 ભાગ્યા હું 5 કરતો હોય તો 23 32ના ડબલ કરો તો કે ભાઈ 46 64 આ ડબલ થઈ ગયા અને એક પોઈન્ટ કાપવાનો મતલબ કે 466.4 સમજાય છે. આમાં આપણે એક ઝીરો ઉમેરતા હતા ને આમાં આપણે શું કર્યું ડબલ કરીને એક પોઈન્ટ કાપ્યો. બરાબર, કોઈ પણ સંખ્યા હોય બરાબર 2021 42 હોય અને ભાગ્યા 5 તમને કીધું હોય તો શું કરવાનું છે આના ડબલ કરો. 21ના ડબલ 42 42 ડબલ 84 અને અહીંયા એક પોઈન્ટ કાપી નાખો એટલે સીધો જવાબ આવી જશે. તો 25માં શું કરીએ, 25 વડે ગુણાકાર કરવા હોય તો આના જેવું જ છે. આમાં આપણે શું કર્યું હતું, એક વાર અડધું કર્યું ને તો 25 વડે ગુણાકાર હોય ત્યારે 2 વાર અડધું કરવાનું. મતલબ 44 88ના અડધા એટલે કેટલા થશે 22 44 ફરી વાર અડધા કરો 11 22. અહીંયા આપણે એક મીંડું મૂક્યું હતું, અહીંયા 2 મીંડા મૂકી દેવાના. જ્યારે 25 વડે ગુણાકાર હોય ત્યારે સંખ્યા 2 વાર અડધી કરવાની અને 2 ઝીરો મૂકવાના. એવી જ રીતે 25 વડે ભાગાકાર હોય ત્યારે સંખ્યાને 2 વાર ડબલ કરવાની. મતલબ 12 13ના તમે ડબલ કરો તો 24 26 થાય અને 24 26ના પણ ડબલ કરો તો 48 52 થાય અને 2 મીંડા કાપવાના છે એટલે 2 5 એટલે 48.52 જવાબ આવશે. બરાબર, મોટે ભાગે 5 અને 25નો ગુણાકાર બહુ બધી વાર આવતો હોય છે તો એમાં શોર્ટકટ તમે વાપરી શકો છો. 125 ને 625માં પણ એ જ મેથડ છે પણ એમાં તમે બહુ બધી વાર ગુણાકાર નથી આવતો એટલે થોડી તકલીફ થાય. આમાં શું થાય, આમાં એક વાર અડધા કર્યા, આમાં 2 વાર અડધા કર્યા, તો આમાં 3 વાર અડધા કરવાના છે. સિમ્પલ, 3 વાર અડધા એટલે 88 88ના અડધા 44 44, પાછા એના અડધા એટલે 22 22, પાછા એના અડધા એટલે 11 11. બરાબર, હવે અહીંયા આપણે એક મીંડું લગાડતા હતા, અહીંયા 2 મીંડા લગાડીએ તો 3 વાર અડધા એટલે 3 મીંડા. જેટલી વાર અડધા કરો એટલી વાર મીંડા લગાડવાના છે. તો 8888 ગુણ્યા 125 એટલે આ જવાબ આવી જશે. એ રીતે 625 વડે ગુણાકાર કરો ત્યારે 4 વાર અડધા કરવાના છે. તો મોટા ભાગે તો આ મેથડ 5 અને 25માં વધારે યોગ્ય હોય છે અને એ મોટા ભાગે પૂછાતી હોય છે અને એમાં આપણે એનો યુઝ કરશું. ઓકે, ચાલો હવે આપણે જોઈએ છીએ વર્ગ કરવાની શોર્ટ ટ્રીક. તો વર્ગ કઈ રીતે કરીએ, તો મારા ખ્યાલ મુજબ આપણે આ એક બીજો લેક્ચરમાં આપણે વર્ક કરવાની શોર્ટ ટ્રીક રાખીશું. અત્યારે આ લેક્ચર ઘણો લાંબો ન થઈ જાય એટલા માટે આટલું લેક્ચર રાખીએ છીએ. આવતો લેક્ચર આપણે ટૂંક સમયમાં શૂટ કરીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.